નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ ન્યૂઝ. મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ. કલોલમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું. કલોલ શહેર અને તાલુકામાં મોહરમના પર્વની ઉજવણી મુસ્લિમ ધર્મના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી હતી. કલોલમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સાંજની નમાઝ અદા કરી રોજાનો ઉપવાસ છોડ્યા પછી કલોલ જુમ્મા મસ્જિદથી તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ તાજિયા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. તાજિયા જુલુસ કલોલ મટવા કુવા થઈને કલોલ ટાવર ચોકે પહોંચી પરત જુમ્મા મસ્જિદ પહોંચીને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. તાજિયા જુલુસમાં ભાગ લેનાર બાળકો તેમના કાંડા કૌવત બતાવી લાકડી તેમજ તલવારબાજી પેશ કરી હતી. કલોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. કલોલ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા તાજિયા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો, જેમાં બંને સમુદાયના લોકો એકતા અને સૌહાર્દ સાથે જોડાઈને આ તહેવારનો આનંદ માણતા જોવા મળ્યા. કલોલમાં તાજિયા નિકાસ દરમિયાન હિન્દુ મુસ્લિમ ભાઈચારોના દાખલાઓએ સમુદાયને એકતા અને શાંતિનો સંદેશ આપ્યો.